ભરાણીએ અને માને બિહાર તે અને ત્યાં મરી જાય તે કબ્રિસ્તાન લાવે, પેટું કાંટું લાવે, ગોતરાતું મંગાડે અને પેટામાં ઘાલી ની લાકડું દેવા દે, ની હામણું દેવા દે, ની કઈ કરવા દે, ત્યાં સિંહોના ખેતરમાં દાટે તે ધીરે ધીરે આપણી આ પેઢી કેટલા દુઃખ વીતી જશે, અહીંયા દાંટતા આ ખેતરું પૂરા થઈ જતા આપણા દેખે કટકા જમીના તે હાવ આપણે અહીંયા દાંટવા માંડે પૂરો ખેતરું થઈ જાય તો આપણા પછાવની પેઢી કમાઈને કોણ ખાવાની છે? ખેતના ભીડ ધીરે ધીરે પલટાતો ગયો જાતો ગયો ને આજ આદર લોકો હતા પણ પીનાઈ ખીસ્તી ની બનાયા, સિંહોના હતા ત્યાં હતા, સેવક લોકો આયા કોણ કે ઈસાઈ ના સેવક, તો ત્યાં આપણી ભાઈઓમાં ભરાય, આપણા ભાઈઓ બી કોટવે અને ધીરે ધીરે ઈસાઈ બનાવે, તે ગલત વ્યવહાર આપણા ભાઈ કરી રહ્યા, બાકી બીજા નહીં કરે અને सारे जग में से या ईसाई अपना आदिवासी का महाराष्ट्र में भी से ता भी ईसाई से, अरे गुजरात में से ता भी ईसाई से, मध्य प्रदेश एमपी में भी आखे ईसाई से, पण कौन बनावे? आपरो आदिवासी अनपढ़ नहीं जाने, नहीं समझे, नहीं ओळखे, आपको सनातन धर्म में डूबो तो श्री भगवान ने भक्ति प्रगट करी तेरना आपू बाबा देव ની પૂજા કરીએ, શ્રાવણ શક્તિ ની પૂજા કરીએ, આપો દિવાળી કરીએ, નવાઈ કરીએ, અરે રાખી કરીએ, અરે આપો હોળી કરીએ, હે જોગોથી આપો પૂજા પાઠ કરીએ, ભલે નગદ હોય કઈ નહીં, પણ આપો આજ આપણા ભાઈ નકલી ભીલ બની ગયા અને ત્યાં હું લખાડે આદિવાસી, આદિવાસી ની મળે તું ખ્રિસ્તી એમ કહેવાનું, તો આદિવાસી મત લખાડે, તું ઈસાઈ લખાડ, એ વાત આપણ ગામ લોકોને કેવું પડે। આજ એ સાધુ સંત બધા નહીં આવે આપણા ગામમાં, ગુરુદેવ ની રોજ સમય નહીં મળે, અત્રો ઉંમર થાય ગઈ તાહો તે કોની ઉપર દયા કરીને આવી રહો, આપણી હારું દયા કરી રહો। અરે આપણા ગામના સંત જાગીરા જેટલા છે એટલા ભગત આવી રહ્યા, પણ નગદ ભાઈઓના પડેલી નહીં મળે, કેમ નહીં મળે પડેલી? તો આશા જાતા ધાર નહીં નાખવા દે, તમે એમ ઘડીક ધાર નાખીને પૈસા લીધો પણ ભૂડ એમ કીધે હે સેવક કહે બધું કામ, તમોન કોઈ ધાર નહીં નાખવા દે 10 સાલ પર તે આજ તમોન છૂટિયા બનાવી રહ્યા, પૈસા આલ દે અને તમો ધાર ની બહાર નાખીને ત્યાં તેહોનો ખર્ચ બનાવે ભરાણીએ અને માને બિહાર તે અને ત્યાં મરી જાય તે કબ્રિસ્તાન લાવે, પેટું કાંટું લાવે, ગોતરાતું મંગાડે અને પેટામાં ઘાલી ની લાકડું દેવા દે, ની હામણું દેવા દે, ની કઈ કરવા દે, ત્યાં સિંહોના ખેતરમાં દાટે તે ધીરે ધીરે આપણી આ પેઢી કેટલા દુઃખ વીતી જશે, અહીંયા દાંટતા આ ખેતરું પૂરા થઈ જતા આપણા દેખે કટકા જમીના તે હાવ આપણે અહીંયા દાંટવા માંડે પૂરો ખેતરું થઈ જાય તો આપણા પછાવની પેઢી કમાઈને કોણ ખાવાની છે? એ ધ્યાન આપવું દેવાની એની પાછળ કરવી કે હમો નોર ની કરીએ, આજ રૂપિયા આલ દે હે, કેમ આલ હે? લાલચમાં નાખી રહ્યા અને નહેરા બી થાય અને એના ગાલે દેહતિયા સાંભળી રહ્યા, એના ગોકેટ બી સાંભળી રહ્યા, ઇહોન કઈ બી કરે સાંભળી રહ્યા, યા કઈ નહીં કરે, એ નહેરી જાત છે, નિજ ધર્મ છે, તે એની નિજ ધર્મની ઇન બોલાવીને ચડવીને ભેળા કરવાના ગામમાં આ મીટિંગો થઈ રહ્યો છે, આરાસીસીઓ ગામે ગામ થઈ રહ્યો છે, કોની હારું? આપણી હારું થઈ રહ્યો છે। તો ધીરે ધીરે આપણા ભાઈઓને જાગૃતિ કરવાનો એનાને ટેકે અને એના આરાથી વાળા ભાઈઓ કે हमारो सहयोग को जो है કેમ हमारा गुरु લોકો हमारा संत લોકો તેરી તમો કીરા છે કે સહયોગ તમારો હમોન કીધો હે, તમો પાછા હરી જાવ કે સહયોગ કોણ કરે? આની ધર્મનો સહયોગ તમોન બી સરકારમાં આગળ રહેવું પડે અને પટવારી લોકો અને ગિરદાવર તહેસીલદાર એનામાં તમાર સહયોગ દીન કે આપણા
રિપોર્ટ કરે અને જાય એ રિપોર્ટમાં આની લડાઈ ઈસાઈની લડાઈ કે રિપોર્ટ બહારની લખાડવા દેવી જોવે જે કામ તમારો સહયોગ સંત લોકો જોવે હમોન અને તમોન હમો સહયોગ આદિ રાખે જય ગુરુ માતી